ભાઈબંધ જય હડકવાઈમાં અને કેટલાનું નીકળ્યા અને કેટલા બન્યા હતા? અમે ભુજ થી નીકળ્યા છીએ. ભુજ થી અત્યારે માંડવી પદયાત્રી હડકમઈ માતાજીની ધજા લઈને નીકળવાના છીએ. કેટલા ટાઈમ થી નીકળો છો? આજ ફેર અમારો બીજો વર્ષ છે. 2 વર્ષ ત્યાં નીકળો છો માંડવી આપણે હડકવાઈ માના મંદિરે દાદા ડેરી. હું કેટલા ટાઈમ નો ઉત્સવ છે? હું કાલે 10 વાગે 17મો પાઠ ઉજવવાનો છે. 17મો પાટોત્સવ છે આ વર્ષ. અને કાલે માતાજીનો મોટો હવન છે અને 10 વાગે માતાજીને ધજા ચડાવવાનો સમય છે. અને લોક ડાયરો રાખવામાં આવેલ છે અને ત્યાં કરી દેવત ખબર અને ભગવતી ગોસ્વામી પણ આવેલા છે. તો તમને ખાસ આમંત્રણ કરીએ છીએ પધારજો અને અમારા પટડી સમાજના આ પ્રોગ્રામને જાહેરથી જાહેર સપોર્ટ કરવા વિનંતી. જય હરકમઈમાં. ભલે ભલે બોલો 52 ગજની ધજા છે. 52 ગજની ધજા છે. સુરત થી મંગાવેલ છે. સુરત થી સહી નરે શકો તો મિત્રો એ ભટણી સમાજ જઈ રહ્યો છે આપણો જઈ રહ્યો છે માંડવી મંદિરે. અને ખાસ ભુજ થી નીકળ્યા છે. 2 વર્ષ થઈ ગયા છે નીકળે છે અને જોરદાર પાટોત્સવ એમાં પગપારી પણ નીકળે છે. હો ભાઈ ભુજ થી પગપારી નીકળે છે. પગપાળા જે માતાજી એ પધારવામાં આવશે અને કાલે સવારે 11 વાગ્યા માતાજીની ધજાનો પ્રારંભ થશે અને સૌ મહેમાનોને ખાસ આમંત્રણ કરવા માંગીએ છીએ. બોલો જય હડકમઈમાં. જે અમારે માંડવી સ્થાન ઉપર દાદાની ડેરી ઉપર છે. આજે 100 થી 150 વર્ષ પહેલા અમારા દાદાની ડેરી પણ વખણાય છે. મારા હડકમાનું મંદિર આવેલું છે. સ્થાનિક અમારા દેવસ્થાનની જૂનું ત્યાં 100 થી 150 વર્ષ વખણાય છે. અહીંયા મારી મોટી મારા હડક માતાનું છે ને અહીંયા મોટો હર્ષો છે. અહીંયા પણ જાય છે. તો જોઈ શકો છો મિત્રો તમે. અને ભાવભર્યું આમંત્રણ પણ છે. જાહેરમાં દીધેલો છે આમંત્રણ. જઈને જવું હોય એટલે છૂટ છે. અને પગપારા નીકળેલા છે એમાં પણ સેવા ચાલુ છે બધાની. આ જોઈ શકો છો ગાડીઓ ઊભી ચાલુ છે. સેવા ચાલુ છે. શ્રીનિવાસ ને ફૂલ સેવા ચાલુ છે. ફૂલ દહીસરામાં કેપ છે. કોપરમાં કેપ છે. 7:30 વાગે દહીસરામાં મહાઆરતી છે. અને કોઈ માં નહીં. આ સાંજે જય હડકમઈ માત કી. દહીસરામાં